चलो भाई चैप्टर 4 चलो સૌથી પહેલો એમસીક્યુ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનો એકમ કયો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનો એકમ કયો હશે હવે આ પ્રકારના એમસીક્યુ છે ને એ 100% કોઈ પણ એક્ઝામમાં હશે હશે ને હશે યાદ રાખજો બોર્ડની એક્ઝામ હોય કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે ગુજસેટની એક્ઝામ હોય ખ્યાલ આવી ગયો એમાં આ પ્રકારનો એમસીક્યુ એક 100% હશે કોઈ એક્ઝામમાં ચલો હવે એનું સામાન્ય સૂત્ર આપણને યાદ હોવું જોઈએ સામાન્ય સૂત્ર શું હતું ભાઈ મોલ પર લિટર ઓકે ઉપર શું આવતું હતું ભાઈ 1 - n અને સેકન્ડ ઇનવર્સ ઓકે આ ઇક્વેશન હતું આપણું મોલ પર લિટર 1 - n સેકન્ડ ઇનવર્સ ઓકે ચલો હવે આમાં બોલો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો n બરાબર શું મૂકવાનું ભાઈ 2 બરોબર ને દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો n = 2 મૂકવાનું તો પછી આન્સર શું આવે બોલો જો અહીંયા 2 મૂકી દો તો -1 થયું ને મોલ પર લિટર બરાબર ઓપ્શન એ વેરી ગુડ જોઈ લઈએ આપણે ચલો ભાઈ આન્સર એ ઓકે સાચું ચલો 2 એસ્ટરીકરણની પ્રક્રિયાનો ક્રમ બોલો કયા ક્રમની પ્રક્રિયા કહેવાય એસ્ટરીકરણની પ્રક્રિયા એ થિયરિટિકલ એમસીક્યુ થિયરીમાં લાઈન પણ આવી ગઈ યાદ રાખો બોલો એસ્ટરીકરણની પ્રક્રિયા વેરી ગુડ પરફેક્ટ પરફેક્ટ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય બરોબર વેરી ગુડ ચલો યાદ રાખજો ભાઈ થિયરિટિકલ હવે આની જગ્યાએ એસ્ટરીકરણની કોઈ પ્રક્રિયા પણ આપેલી હોય આ તો આપેલું જ લખેલું છે અહીંયા એની જગ્યાએ એસ્ટરીકરણની કોઈ પણ પ્રક્રિયા પણ આપેલી હોય એસ્ટરીકરણનું આપણને ખબર છે એસ્ટર પ્લસ H2O શું લખાય સામે CH3COOH પ્લસ બરોબર ને કાર્બોક્સિલિક એસિડ પ્લસ આલ્કોહોલ કાર્બોક્સિલિક એસિડ પ્લસ આલ્કોહોલ ઓકે ચલો એટલે પ્રથમ ક્રમની આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય ચલો એના પછી જો ત્રીજો તૃતીય ક્રમની પ્રક્રિયા માટેનો એકમ તૃતીય ક્રમની પ્રક્રિયા માટેનો એકમ તો બોલો મોલ પર લિટર ઉપર શું આવે 1 - n એની જગ્યાએ 3 લખવાના એટલે 1 - 3 એટલે શું આવશે ભાઈ બરોબર ને -2 બોલો તો આન્સર વેરી ગુડ ડી બરોબર ને into second inverse D આવશે આન્સર વેરી ગુડ સાચું ચલો ભાઈ હવે થોડું લોજિક લગાવવું પડશે રેડિયો એક્ટિવ પ્રક્રિયાના વિભાજનનો અર્ધાયુષ્ય સમય 15 મિનિટ છે તો 45 મિનિટ બાદ તે પદાર્થની મૂળ સાંદ્રતા કેટલા ટકા હશે રેડિયો એક્ટિવ પ્રક્રિયાના વિભાજનનો અર્ધાયુષ્ય સમય 15 મિનિટ છે તો 45 મિનિટ બાદ એ કેટલો પદાર્થ બાકી હશે બોલો વેરી ગુડ ચલો બીજું કોઈ ભાઈ અર્ધાયુષ્ય સમય 15 મિનિટ છે તો 45 મિનિટ બાદ કેટલો બાકી રહે હવે 45 મિનિટ એટલે શું થયું
ત્રણ અર્ધાયુષ્ય સમય થયા ને ભાઈ, 3 ટી હાફ થયા, બરોબર. હવે એક અર્ધાયુષ્ય સમય હોય તો 100 માંથી કેટલા થશે ભાઈ? 100 માંથી 50 એટલે એક ટી હાફ, 50 માંથી 25 2 ટી હાફ, અને 25 ના પણ અડધા 12.5 થઈ ગયું ને. 15 મિનિટ 15 મિનિટ અને 15 એટલે 45 થઈ ગઈ. 3 ટી હાફ, છેલ્લે શું આવ્યું? 12.5%. તો આન્સર શું આવે? સી. વેરી ગુડ, પડી ખબર? આન્સર સી. ખ્યાલ આવી ગયો ને? એકદમ ઈઝીમાં ઈઝી છે, યાદ રાખજો. છતાં આપણે આવા એમસીક્યુ નથી કરતા સોલ્વ. થઈ ગયું. 45 મિનિટ એટલે 3 અર્ધાયુષ્ય સમય થયા. પહેલો અર્ધાયુષ્યમાં અડધું થાય, આ બીજો અર્ધાયુષ્ય એટલે એનાથી અડધું, અને ત્રીજી 15 મિનિટ વાપરો એટલે એનાથી અડધું. ખ્યાલ આવી ગયું? ચલો ચલો ભાઈ, પાંચમો એમસીક્યુ. કયું સૂત્ર સાચું છે બોલો? સાચું સૂત્ર કયું? એક પ્રક્રિયાનો વેગ T1 માંથી T2 કેલ્વિન, બરાબર. તાપમાન વધારીએ તો બમણો થાય વેગ, એટલે T1 તાપમાને K1 હોય તો T2 તાપમાને શું થાય? K2, બરાબર. ના K1 હતો તો પેલો K2 થઈ ગયો, અથવા 2K1. અહીં શું લખી શકાય? 2K1. બોલો. છે ને, સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. વેરી ગુડ. હવે આ સૂત્રમાં યાદ રાખવાનું, ખબર એ વખતે પણ કીધેલું, મોટા ભાગના T1 માઇનસ T2 આવે, યાદ રાખવાનું. T1 માઇનસ T2, અને અહીંયા શું આવે? K2 બાય K1. K2 બાય K1 અહીંયા. તો હવે આન્સર શું લખાય? જુઓ અહીંયા K2 બાય K1, K2 એટલે 2K1 છે ને, તો અહીં લખી શકાય 2K1 છેદમાં K1. K1 ઉડી ગયા, તો વધ્યું શું? log 2, બરોબર ને? બે વધ્યા ને. log 2 is equal to E upon 2.303R 1 upon T1 minus 1 upon T2. થઈ ગયો ઓપ્શન સાચો, બી. ખ્યાલ આવી ગયો? ધારો કે એમ કીધું હોત ક્વેશ્ચનમાં કે આ બમણો છે, એની જગ્યાએ 3 ગણો હોય તો અહીંયા શું આવે? log 3. 3 ગણો કીધું હોત તો અહીંયા શું આવે? log 3 આવે. ખ્યાલ આવી ગયો? બાકી બધું સેમ. પડી ખબર? સમીકરણ યાદ રાખવું પડશે. સમીકરણ જ છે દાખલા માટેનું, આમાં બીજું કશું જ નથી. ચલો છઠ્ઠો એમસીક્યુ જુઓ. ક્ષય અચળાંક એટલે કે તમને આપેલો છે કે, તો કાર્બનનો અર્ધાયુષ્ય સમય કેટલો હશે? અર્ધાયુષ્ય સમય એટલે ટી હાફ. ચલો તમારે ટી હાફ શોધવાનું છે. ટી હાફ કેટલું થશે? બોલો, ટી હાફ કેટલો થશે? ગણતરી કરવી પડશે ને. કે આપેલું છે, સૂત્ર યાદ છે ભાઈ? ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 બાય કે, બરોબર. આ સમીકરણ હતું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. 0.693 બાય કે, એમાં કે તમને આપેલો છે 2.25. અહીં કિંમત મૂકી દો એટલે આન્સર આવી ગયું ડાયરેક્ટ. 0.693 કેલ્ક્યુલેશન કરો ભાઈ. 2.25 ગુણ્યા 10⁻⁻⁴ થઈ ગયું. કેલ્ક્યુલેશન કરો એટલે આન્સર આવી જશે. બોલો કયો બી ઓપ્શન?
સી। ચલો ભાઈ વેરી ગુડ। સી જોઈ લો ભાઈ, કે આપેલો છે, સમીકરણ યાદ રાખવાનું, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 બાય કે। ઓકે, ચલો ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે બોલો। આવડી જાય ને હવે તો? વેરી ગુડ। મોલ પર લીટર 1 - 4 એટલે -3 અને સેકન્ડ ઇનવર્સ જોઈ લો ક્યાં છે, આ રહ્યું। ખ્યાલ કે સેકન્ડ ઇનવર્સ આવે, બી આન્સર ના લખી નાખતા। ઓકે, સાચો આન્સર બી વેરી ગુડ। ચલો 8 બોલો ભાઈ। આઠમામાં શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ નું સૂત્ર શું છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે હો, પ્રથમ ક્રમ નહીં ભાઈ, એમને તમે આન્સર ના આપો। શૂન્ય ક્રમ પૂછ્યું છે, શૂન્ય ક્રમ। .693 બાય કે તો પ્રથમ ક્રમમાં આવે ને? યસ। શું આવશે? R0 બાય 2k। યાદ રાખો ભાઈ, આવો દાખલો પણ પૂછી શકે ને આગળ, જેમ પ્રથમ ક્રમમાં હતો એમસીક્યુ, એ જ રીતે આમાં પણ એમસીક્યુ પૂછી શકાય। ખ્યાલ આવી ગયું? જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર આ રહ્યું, ટી હાફ માટેનું, એ સાંદ્રતાથી સ્વતંત્ર છે પ્રથમ ક્રમમાં, જ્યારે આમાં સાંદ્રતાના સમચલનમાં હોય। R0 એ સાંદ્રતા છે, સાંદ્રતા મૂકો, નીચે કે મૂકો એટલે ટી હાફ મળી જાય। ઓકે, R0 બાય 2k યાદ રાખજો, R0 બાય 2k। ક્લિયર? ચલો એના પછી આગળ હવે ચલો ભાઈ 9મો એમસીક્યુ જુઓ ક્વેશ્ચન। પ્રત્યેક 10 કેલ્વિન તાપમાનના વધારા સાથે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે। ઓકે, 10 કેલ્વિન તાપમાન વધારું તો પ્રક્રિયાનો વેગ ડબલ થઈ જાય। તો 303 થી 353 કરું તો વેગ કેટલા ગણો થાય? તો વેગ કેટલા ગણો થશે? બોલો। જુઓ 303 છે, એમાંથી 313 થાય પેલા, 313 માંથી 323, બરોબર ને? 10 કેલ્વિન નો વધારો કરીએ તો 333, 343 અને પછી આવે 353। થઈ ગયું? હવે ગણો કેટલા ગણો થાય? બમણો અહીંયા થાય, બમણો કેટલી વાર થયો જુઓ, 1 2 3 4 5। બોલો તો શું આવશે? વેરી ગુડ। ચલો ભાઈ બીજું કોઈ બોલો આન્સર। એ આવશે ને 32। વેરી ગુડ, 5 વાર બમણો થયો। ખ્યાલ આવી ગયું કેવી રીતે આન્સર આવે?
चलो एना पछी बोलो भाई प्रथम क्रमनी एक प्रक्रिया माटे प्रक्रियकनी शरूआतनी सांद्रता आपेली छे 0.05 45 मिनिट पछी तेनी सांद्रता आटली जो 0.015 जेटलो घटाडो थाय छे तो अर्धायुष्य समय शोधो टी हाफ बोलो गणतरी करीने कहेवुं पड़शे आमां केवी रीते आंसर आवे छे ए पण कहेजो मने शरूआतनी सांद्रता आपेली छे चलो हिंट आपी दूं केल्क्युलेशन करवुं पड़शे तमारे के इज इक्वल टू जो अर्धायुष्य समय शोधवो छे पहला के शोधवुं पड़शे ने के इज इक्वल टू 2.303 बाय टी तो त्यां मूकું છું 45 log r0 શરૂઆતની सांद्रता છેદમાં ટી 0.015 बरोबर ने 45 मिनिट पछीनी सांद्रता आ केल्क्युलेशन करो એટલે તમને શું મળશે કે ચલો શોધો ફટાફટ કે મળે પછી ટી હાફ નું સૂત્ર મૂકવાનું ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 બાય કે ઓકે ચલો ગણો करो भी कैलक्युलेशन पहला के शोधो પછી के ની કિંમત મૂકો ત્યાં બીજાનો વિડિયો બંધ થાય છે ને એને તો હું રિમૂવ જ કરી દઉં છું ચલો બોલો पहला के शोधो भाई के નું કેલ્ક્યુલેશન કરો ફટાફટ ત્રણ પોઈન્ટ 33 આવશે અહીંયા અને એનો log જોવાનો 3.33 નો log ગુણ્યા 2.303 ભાગ્યા 45 के કેટલું આવ્યું ભાઈ કે કેટલું આવ્યું પહેલા એમ કહો મને ડાયરેક્ટ ખાલી આન્સર ના બોલી જાઓ કે કેટલું આવ્યું 0.026 વેરી ગુડ પરફેક્ટ હવે 0.693 ભાગ્યા કે કરો એટલે આન્સર તમારો આવે છે જોઈ લો કેલ્ક્યુલેશન બરોબર કરજો તો આન્સર આવશે હો કયો બી આન્સર કહો છો તમે ફટાફટ ડી જોઈ લઈએ આપણે ચલો ભાઈ આન્સર એ છે જો કેલ્ક્યુલેશન જોઈ લો ફરીવાર કે ભૂલ ના હોય ભાઈ કે ચેક કર્યો તમે બધાએ દ્રષ્ટિ રિમૂવ કરું છું શિવાનીને રિમૂવ કરું છું ઓકે ચલો ભાઈ બોલો બોલો ભાઈ કે ફર્ક સોલ્વ કરો ફટાફટ કે 25.9 આવે છે तो 0.026 આવે ભાઈ કેમ કે પણ બધાને અલગ અલગ આવે છે કેલ્ક્યુલેશન કરો બરોબર
જો આ રહ્યું 45 મિનિટ 2.303 છેદમાં 45 0.05 છેદમાં 0.015 આનું કેલ્ક્યુલેશન કરો કે કેટલું મળે છે જી આ રિમૂવ કરું છું તને ચલો બોલો હવે એડ નહીં કરવા કોઈને બોલો ભાઈ કે કેટલું આવે છે ખ્યાલ આવી ગયો કે સાચું શોધો કેલ્ક્યુલેશન કરો પછી કે ની વેલ્યુ અહીંયા મૂકો એટલે તમને અર્ધાયુષ્ય સમય ટી મળી જશે ઓકે પછી ચેક કરો સાચો આન્સર કયો છે ચલો ભાઈ હવે 11 નંબરનો એમસીક્યુ k is equal to 7.135 into 10⁻², k આપેલો છે તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે બોલો ભાઈ પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે સારો એમસીક્યુ છે બહુ કેવી રીતે ખબર પડશે દ્વિતીય વેરી ગુડ દ્વિતીય કેવી રીતે ખબર પડે ભાઈ બોલો એના એકમ પર વેરી ગુડ પરફેક્ટ એના એકમ ઉપરથી ખબર પડશે ક્યાંથી ખબર પડે એના એકમ ઉપરથી ખબર પડે પ્રક્રિયા કયા ક્રમની છે ને એ વેરી ગુડ એકમ ઉપરથી ખબર પડે ભાઈ ખ્યાલ આવી ગયો યાદ રાખજો આ પ્રકારના એમસીક્યુ એકમ ઉપરથી ખબર પડશે કે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે વેરી ગુડ ચલો 12મા નંબરનો એમસીક્યુ વાંચો ભાઈ ક્વેશ્ચન પ્રક્રિયા A પ્લસ બી gives નિપજ માટે પ્રક્રિયાનો વેગ આપેલો છે પ્રક્રિયક A અને B નું સાંદ્રણ બમણું કરતા પ્રક્રિયાના વેગમાં શું ફેરફાર થાય એ જણાવો જો આપેલું છે આ પ્રક્રિયાનો વેગ કેટલા ગણો એ બોલો ચાર ગણો A અને B નું સાંદ્રણ બમણું કરવામાં આવે એટલે અહીંયા A ની જગ્યાએ 2 કરી નાખો આ તો 0 જ ઘાત છે એટલે બમણું કરો ગમે તે કરો કઈ ફેર ના પડે અહીં 2 નો વર્ગ એટલે 4 એટલે આન્સર શું આવશે 4 ગણો થશે ખ્યાલ આવી ગયો ને કેટલા ગણો થાય 4 ગણો બી આ બધું સમજી લેજો જો ફરીવાર સમજાવું ના ખબર પડી હોય તો હજુ ધારો કે અહીંયા આ 0 છે ઉપર આ 0 ઘાત છે એની જગ્યાએ ધારો કે અહીંયા આવું હોય એક હોત બંનેને બમણું કરીએ આને બમણું કર્યું અહીંયા પણ બમણું કરું અહીંયા 2 નો વર્ગ થાય એટલે અહીંયા 4 આવે અને અહીંયા 2 જ આવે તો 4 દુ 8 તો 8 ગણો થાય ખ્યાલ આવી ગયો એટલે આ યાદ રાખજો ચલો એના પછી 13મો જો ભાઈ એમસીક્યુ 13 આર્હેનિયસ સમીકરણ પરથી log k વિરુદ્ધ 1/t નો આલેખનો ઢાળ બોલો log k વિરુદ્ધ 1/t ના આલેખનો ઢાળ બોલો આ આર્હેનિયસ સમીકરણ જે છે એના ઉપરથી આર્હેનિયસ સમીકરણ શું હતું બોલો આર્હેનિયસ સમીકરણ આર્હેનિયસ સમીકરણ ઉપરથી ખબર પડે ઇક્વેશન શું હતું માઇનસ ઈ અપન વેરી ગુડ ભાઈ ચલો ડી આન્સર એમ
CD भाई जो आवशे -EA/2.303R શું આવે R ખ્યાલ આવી ગયો RT ના આવે ક્યારે ખ્યાલ આવી ગયો આ સાંદ્રતા નથી આપણે R0/RT એ સાંદ્રતા લખતા હતા પણ આમાં તો સાંદ્રતા આવે નહીં R એટલે અચળાંક છે એટલે આ બંને તો ઓપ્શન નહીં આવે એટલે છે ને MCQ માં એક વસ્તુ બીજી યાદ રાખો આપણને સાચો આન્સર ના ખબર હોય ને તો એ વિચારો કે આ ચારમાંથી ખોટા આન્સર કયા છે ખબર પડી તમને કોઈ આ ચારમાંથી જો આ બે નીકળી ગયા બી અને ડી કારણ કે આરટી તો ના આવે થોડું તો આપણને આવડતું હોય આ બે ને હવે આ બે વધ્યા એ અને સી માંથી તેમાંથી વિચારો શું આવશે ખ્યાલ આવી ગયો તો આન્સર શું આવશે આપણો સી બીજું આ જ પ્રકારનો MCQ પૂછાયેલો છે કેવી રીતે પૂછાયેલો છે આ જે log k લખ્યું છે ને એની જગ્યાએ આ રીતે હતું ln k gives 1/t આ રીતે હતું ln k gives 1/t તો કેવી રીતે લખાય ln k gives 1/t હોય તો હવે આપણને એ પણ ખબર છે કે ln એટલે શું ભાઈ 2.303 log બરોબર ને 2.303 log એટલે ln લખી શકાય યસ તો આન્સર શું આવે 2.303 નીકળી જાય એટલે -EA/R ખ્યાલ આવી ગયો જો ક્વેશ્ચન માં અહીંયા ln પૂછ્યું હોત તો એનો આન્સર શું આવે -EA/R ખ્યાલ આવી ગયો આ યાદ રાખો થિયરિટિકલ અને લોજિકલ ક્લિયર ચલો એના પછીનું 14 ચલો 14 માં જો અભી ક્વેશ્ચન પહેલા x + y gives xy પ્રક્રિયાનો ક્રમ આપેલો છે કેટલો 3 પ્રક્રિયક x ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 2 છે x ના સંદર્ભમાં તો પ્રક્રિયા માટે વિકલન વેગ સમીકરણ જણાવો બોલો શું આવશે વિચારો શાંતિથી કુલ પ્રક્રિયાક્રમ 3 છે હવે પ્રક્રિયાક્રમ એટલે આપણને ખબર છે કુલ પ્રક્રિયાક્રમ 3 એટલે આ જે ઘાતાંક આપેલો હોય એનો સરવાળો 3 થતો હોવો જોઈએ દરેકમાં 3 જ થાય છે પણ આપણને શું આપેલું છે x ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો છે 2 x ના સંદર્ભમાં 2 તો મેં હમણાં તમને શીખવાડ્યું એ રીતે જુઓ આપણને સાચો આન્સર ના ખબર હોય તો ખોટો કયો છે ચેક કરો જુઓ x ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 2 હોય એવું જોવાનું જો અહીંયા x ના સંદર્ભમાં કેટલો છે 3 એટલે આ ના આવે x ના સંદર્ભમાં 2 તો આ હોઈ શકે x ના સંદર્ભમાં જુઓ 0 છે તો આ પણ ના આવે x ના સંદર્ભમાં કેટલો છે 1 તો આ પણ ના આવે ખ્યાલ આવી ગયો x ના સંદર્ભમાં 2 અને y ના સંદર્ભમાં 1 છે તો 2 + 1 3 થઈ ગયું તો આન્સર આવશે બી પડી ખબર કે ના પડી ના ખબર પડે તો બોલજો ખ્યાલ આવી ગયો ખબર પડે તો ફરીવાર સમજાવું ક્લિયર ચલો એના પછીનું ચલો ભાઈ આમાં બોલો 15મું પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની શરૂઆતમાં અડધી જો શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે કેટલો સમય લાગે ભાઈ 20 સેકન્ડ લાગે છે શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય તો આ જ પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 0.125 થી 0.0625 મોલર થવા માટે કેટલો સમય લાગે વિચારો બોલો ભાઈ પ્રથમ ક્રમની એક પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે હવે લખ્યું છે અહીંયા અડધી થવા માટે એટલે એનો મતલબ શું થયો t½ આપેલો છે 20 સેકન્ડ ઓકે આ જ પ્રક્રિયકની સાંદ્રતા 0.125 માંથી આટલી થવા માટે કેટલો સમય લાગે બોલો હવે વિચારો 0.125 છે
0.125 માંથી 0.0625 આપેલું છે ભૈયા, એટલે કેટલું થયું? અડધું જ થયું ને? જો કેલ્ક્યુલેશન કરો એટલે ખબર પડશે, અડધું જ છે. અડધું જ છે ને? તો અર્ધ આયુષ્ય સમય 20 સેકન્ડ, તો આન્સર શું આવશે? 20. સિમ્પલ. ખ્યાલ આવી ગયો ને? 0.125 ભાગ્યા 2 કરો, થઈ ગયું 20 સેકન્ડ. ચલો ભાઈ 16મો MCQ બોલો. પેલા ક્વેશ્ચન વાંચો. -298 કેલ્વિન તાપમાને x2 plus y2 gives 2xy plus 20 કિલોજૂલ. બોલો, પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા 15 કિલોજૂલ હોય. જો સારો છે, વિચારવા જેવું ક્વેશ્ચન. સક્રિયકરણ ઉર્જા આપેલી છે 15. તો આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા ગણો. જો રિવર્સ પ્રક્રિયા, બરાબર, આ પુરોગામી, આના ઊંધી કરી નાખી પ્રક્રિયા, પ્રતિગામી પ્રક્રિયા થઈ ગયું. પુરોગામી અને પ્રતિગામી. વિચારો, સૂત્ર હતું યાદ છે? પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા માઇનસ પ્રતિગામી પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઉર્જા. બોલો ભાઈ, શું આવશે એમાં? x2 plus y2 gives 2xy. હવે આ +20 લખેલું છે ને, એનો મતલબ શું થાય ખબર છે ને? એટલી ઉર્જા મુક્ત થાય છે, એટલે આપણે આવી રીતે લખી શકીએ 20 કિલોજૂલ. ખ્યાલ આવી ગયો? આટલી ઉર્જા મુક્ત થાય છે. પ્રક્રિયક બાજુ હોય તો પ્લસ આવે, ઉષ્મા શોષક કહેવાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, આટલી મુક્ત થાય છે. થઈ ગયું -20 કિલોજૂલ. બોલો શું આવશે? પુરોગામી, જુઓ આવી રીતે આવે ને, ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા EA કોના માટે? પુરોગામી માટે, માઇનસ સક્રિયકરણ ઉર્જા કોના માટે ભાઈ? પ્રતિગામી માટે. ડેલ્ટા H તમને કેટલો આપેલો છે રકમમાં? જુઓ આ રહ્યો, -20 કહેવાય ને, -20 આપેલો છે. પુરોગામી પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઉર્જા કેટલી? પુરોગામી માટે આરી આપેલી છે 15. ઓકે, આના શોધવાની છે. પ્રતિગામી માટે આના માટે શોધવાની છે -x. કેલ્ક્યુલેશન કરો, x સામે લઈ જાઓ, 20 આ બાજુ લાવો તો આન્સર આવશે 35. સિમ્પલ. પડી ખબર કે ના પડી? જોઈ લી આન્સર સાચો છે કે ખોટો. 35 સાચો. ખ્યાલ આવી ગયો? જો મેથડ આપેલી છે, જો ભાઈ મેથડ જોઈ લો. ડેલ્ટા H આપેલું છે ને, -20. યાદ રાખજો, ઘણા પ્લસ લખીને આવે. પ્રક્રિયક બાજુ હોય ને, પ્રક્રિયક બાજુ તો પ્લસ આવે, એ ઉષ્મા શોષક. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. શું થઈ? ઉષ્માક્ષેપક. નિપજ બાજુ છે એટલે મુક્ત થતી હોય એટલે -20 લખાય. પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા રકમમાં આપેલી છે તમને 15. થઈ ગયું? તો પ્રતિગામી માટે શોધવાની છે, તો આન્સર આવશે 35. ખ્યાલ આવી ગયો ભાઈ? ઓકે, પટેલે ફરી વાર જોઈન થઈ જજો. હા ભાઈ, આ યાદ રાખવાનું સૂત્ર. ખ્યાલ આવી ગયો? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, બંનેનો તફાવત. અને આ પ્રક્રિયા જુઓ, આ સીધી પ્રક્રિયા છે, એ જ પ્રક્રિયા અહીંયા ઊંધી કરી નાખી છે ને, સેમ ટુ સેમ એ જ છે ને, એ જ પ્રક્રિયા ઊંધી કરી છે.